નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। આણંદના ઓડા શહેરમાં જીવદયા ફાઉન્ડેશન દ્વારા ઊંટનું રેસ્ક્યુ। તારીખ 10/2/2023ના દિવસે ઓડ શહેરમાં ઓડ શીલી રોડ પર કે પટેલની તંબાકુની ખરી પાસે 10 દિવસથી બીમાર ઊંટ પડી રહ્યું હતું। તપાસ કરવા છતાં કોઈ ઊંટનો માલિક જોવા મળ્યો નહીં, તેથી 10 બંગલાના યુવકોએ જીવદયા પ્રેમી ફાઉન્ડેશનને જાણ કરતા સુનિલભાઈ રાજપૂત વિધાનનગરથી આવી પહોંચતા તેઓએ તપાસ કરી અન્ય જગ્યાએ સારવાર માટે ઊંટને લઈ જવામાં આવ્યો હતો। નવાપુરાના યુવકો 10 બંગલાના યુવકો તથા આજુબાજુના રહેવાસીઓની મદદથી ઊંટને જેસીબીની મદદથી ટેમ્પામાં આમોદ રોડ પર કરજણ પશુની હોસ્પિટલમાં પહોંચતું કરવામાં આવ્યો હતો। મદદ કરનાર સૌને સુનિલભાઈએ આભાર વ્યક્ત કર્યો હતો। સુનિલભાઈ જીવદયા પ્રેમી આણંદ જિલ્લામાં કોઈપણ સ્થળે પશુ પક્ષીને જાનવરની સેવા માટે સતત પ્રયત્નશીલ રહે છે। ઊંટને લઈ જવા માટે જરૂરી કાગળો મંજૂરી મેળવીને સારવાર અર્થે કરજણ લઈ જવામાં આવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર રસ્તે જતા માલધારીએ ઊંટ બીમાર હોવાથી મૂકીને ચાલ્યા ગયા હતા। ઊંટના આગલા 2 પગ ભાંગી ગયા હતા તથા માલધારીએ મોઢે ચુસ્ત દોરડું બાંધ્યું હતું। આજુબાજુના રહેવાસીઓએ અઠવાડિયાથી ઊંટની સેવા કરતા હતા। દિલીપભાઈ એસ પટેલ। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।